જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી ચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. ચરણદાસજી મહારાજ એક આચાર્ય દરજ્જાના મહાપુરુષ હતા. ખાલી સંત નહોતા, પણ આચાર્ય દરજ્જાના મહાપુરુષ કેવા હોય તો આપણે એને કહી શકીએ. એવડા મોટા મહાપુરુષ હતા ચરણદાસજી મહારાજ. હવે ચરણદાસજી મહારાજ, મેં કીધું ને કે જે ગુફાની અંદર ભજન કરતા હતા એ સળગી ગઈ તો એમાંથી જીવતા નીકળ્યા. અને નાદિર શાહે એનો પરચો જોવાનું નક્કી કર્યું તો જેલમાંથી નીકળીને એમણે નાદિર શાહને લત મારીને પાડી નાખ્યા. એટલે નાદિર શાહ પણ સુધરી ગયો. કહેવાનો ભાવ હું છે, ચરણદાસજી મહારાજે આવા અનેક ચમત્કારો દેખાડ્યા અને નાદિર શાહને જ્યારે લત મારીને પાડી નાખ્યો ત્યારે નાદિર શાહ એમ કહે છે, મને માફ કરો, મેં તમારો સંતનો અપરાધ કર્યો. ત્યારે ચરણદાસજી મહારાજ એને એક પદ સંભળાવે છે, સાધુરામજીનું પદ સંભળાવીને કહે છે, ક્યારેય ભક્ત અપરાધ કરવા જોઈએ નહીં, ભક્ત ભગવાનને અતિશય વાલા છે. તો એ પદ આપણે લઈએ. નારદ મારે સાધુ સો અંતર નાહી. સ્વયં કૃષ્ણ ભગવાન નારદજીને કહે છે કે નારદ, મારા અને સાધુની વચ્ચે જરાય અંતર નથી. હું અને સાધુ એક જ છીએ, અલગ અલગ નથી. મતલબ સાધુ અને ભગવાન બેયનો દરજ્જો એક જ છે. સાધુના દર્શન કરો કે ભગવાનના દર્શન કરો, એમાં કોઈ અલગતા નથી, બેયને એક જ કીધા. ભગવાન કે હું ને સાધુ એક જ છીએ, અંતર જ નથી. ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક. આ દોહાની અંદર તમે જુઓ, ભક્ત ભક્તિ ભગવંત અને ગુરુ એમ કીધું કે આ ચાર શરીર જ અલગ છે, તત્વથી આ ચારેય એક જ છે. આ ચારેય અલગ છે જ નહીં, તત્વથી આ ચારે ચાર એક જ છે. ભક્ત અને ગુરુ એક છે, ભગવાન અને ભક્તિ એક છે, ભગવાન અને ગુરુ એક છે, ભગવાન અને સંત એક છે. આ બધા એક જ છે, અલગ અલગ નથી. તો નારદ મારે સાધુ સો અંતર નાહી. જો મેરે સાધુ સો અંતર રાખે સો નર નરકા જાહી. જે મારા સાધુથી અંતર રાખે છે એ નર નિશ્ચિત રૂપે નરકની અંદર જાય છે. નિશ્ચિત રૂપે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જો સાધુનો કોઈ અપરાધ કરશે કે સાધુમાં કોઈ અંતર રાખશે તો ઈ નર નિશ્ચિત રૂપે નરક નિવાસી થશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભક્ત સાથે કોઈથી અંતર રાખવું જોઈએ નહીં. આપણે બધા જાણીએ છીએ કે દુર્વાસા ઋષિએ અપરાધ કર્યો. દુર્વાસા ઋષિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો તો અમરીશ પાછળ સુદર્શન ચક્ર દોડ્યું હતું. તો આ વસ્તુ સાબિત કરે છે કે ભગવાનને ભક્ત કેટલા વાલા છે. હમણાં અમે એક એવું ચરિત્ર વાંચતા હતા કે એમાં પદ આવતું હતું કે સુદર્શન ચક્ર છે ને એ અમરીશ આના દુર્વાસા પાછળ દોડ્યું હતું સુદર્શન ચક્ર. પણ એમ કહેવાય છે કે વરાદી સુધી સુદર્શન ચક્ર એનો પીછો નહોતો મૂક્યો. એની પાછળ પાછળ જ હતું સુદર્શન ચક્ર. આવી વાત છે. એટલે મનુષ્યએ ભક્ત અપરાધથી સાવધાન રહેવું જોઈએ. અને એક પદ એવું આવે છે કે ભગવાન એમ કહે છે કે કોઈ ભક્ત અપરાધ કરે છે ને તો કે ઈ છે ને મારા પગની પૂજા કરે છે અને ગળું કાપે છે. તો એવું પણ થવું જોઈએ નહીં. જ્યારે દુર્વાસા ઋષિ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુ પાસે જઈને એને કીધું કે ભગવાન તમે મને બચાવો.
તો ભગવાન વિષ્ણુએ એને બચાવવાની ના પાડી દીધી. બચાવવાની ના એટલા માટે પાડી દીધી કારણ કે એને ભક્તનો અપરાધ કર્યો હતો. એટલે દુર્વાસા ઋષિ એમ કહે છે કે પ્રભુ હું તો શરણાગત છું તમારો, અને તમે શરણાગત રક્ષક છો. એમ તો હું શરણાગત છું, તમે શરણાગત રક્ષક છો, તો મારી રક્ષા કરો તમે. ભગવાન કે નહીં, હું શરણાગત રક્ષક છું, પણ જે ભક્ત અપરાધ કરે છે ને એના શરણાગતની રક્ષા હું નથી કરતો. મતલબ ભગવાન શરણાગત રક્ષકનો નિયમ તોડી નાખે છે. નહીતર ભગવાને ત્યાં સુધી કીધું છે કે એક વખત જીવ એમ કહે કે ભગવાન હું તમારી શરણમાં છું, તો ભગવાન એમ કે છે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય વ્રતમ મમ, હું બધાય પ્રાણીઓથી એને અભય કરી દઉં છું, નિશ્ચિત રૂપે અભય કરી દઉં છું, એમાં કોઈ શંકા નથી. એક વખત જીવ બસ મારી શરણમાં આવે. આવી વસ્તુ છે, આવી શરણાગતની મહિમા છે. પણ તોય દુર્વાસા ઋષિને ભગવાન ના પાડી દે છે કે તમે શરણાગત છો ને તોય હું તમારી રક્ષા નહીં કરું. રક્ષા એટલે નહીં કરું કારણ કે તમે ભક્ત અપરાધ કર્યો છે. પછી દુર્વાસા ઋષિ એમ કહે છે પ્રભુ તમે બ્રહ્મણ્ય દેવ છો અને હું બ્રાહ્મણ છું, તો બ્રાહ્મણના નાતે તો તમે મારી રક્ષા કરો. એમ ત્યારે ભગવાન એમ કહે છે કે સાચી વાત છે, હું બ્રહ્મણ્ય દેવ છું, પણ ભક્ત અપરાધ કરે તો એ બ્રાહ્મણને પણ હું છોડતો નથી, એની પણ રક્ષા કરતો નથી. ભક્ત એટલા વાલા છે ભગવાન. એટલે અહીંયા કીધું કે નારદ મારે સાધુ સો અંતર નાઈ, સાધુ હારે ભગવાનને અંતર નથી, એટલે સાધુથી સાવધાન રહેવો. બાકી સંસારમાં થોડાક પ્રપંચ થઈ જાય કે એ સાચું ખોટું થઈ જાય તો હજી નામ જપથી ધોવાઈ જશે. જો કે એ કરવું તો ન જ જોઈએ, પણ એ તો હજી થોડું થોડું ભગવાન ક્ષમા કરી દેશે, માફી ને એવું માંગતી તો એમ. પણ વૈષ્ણવ ભગવાનને અતિ પ્યારા છે, પ્રાણથી પ્યારા છે, એટલે એનો અપરાધ ભગવાન ક્ષમા નથી કરતા. આવી વસ્તુ છે. પછી શું થયું? પછી બ્રહ્મણ્ય દેવનું આને કીધું દુર્વાસાએ કે હું બ્રાહ્મણ છું, પ્રભુ રક્ષા કરો. પ્રભુ કે હું રક્ષા ન કરું, તમે ભક્ત અપરાધ કર્યો છે. તો શરણાગત રક્ષકનો નિયમ ફેલ થઈ ગયો, બ્રહ્મણ્ય દેવનો નિયમ ફેલ થઈ ગયો. હવે એક જ રહ્યો આરતી નાશન. ભગવાનને કહે છે કે ભગવાન તમે આરતી નાશક છો, એટલે કે તમે ભક્તોના દુઃખ દૂર કરવા વાળા છો, આરતી નાશક છો. એમ તો તમે મારા દુઃખ દૂર કરો. આ સુદર્શન ચક્ર મને બાળે છે, મને દુઃખ આપે છે, તો તમારે કોઈ પણ રીતે મારું આરતી એટલે કે દુઃખ દૂર કરવું જોઈએ. પ્રભુ કે નહીં, આ આરતી તો તમારી ત્યારે જ દૂર થશે જ્યારે તમે અમરીશની માફી માંગશો. ત્યાં સુધી આ સુદર્શન ચક્ર તમને છોડવાનું નથી. ભગવાન કે હું આરતી નાશન છું, પણ ભક્ત અપરાધ કરે છે તેની આરતી એટલે કે દુઃખ પણ દૂર કરતો નથી. ભગવાન સાફ શબ્દોમાં કહી દે છે. એટલે વાત તો આવી છે મૂળ કે ભગવાન આરતી નાશન છે, શરણાગત રક્ષક છે, બ્રહ્મણ્ય દેવ છે, બધું છે ભગવાન. પણ ભક્ત અપરાધ કોઈ કરે છે ને તો અહીંયા ભગવાનને છે ને મેળ નથી રહેતો. એટલે ભક્ત અપરાધ કરવો જોઈએ નહીં. ત્યાં સુધી કીધું છે કે કોઈ ભક્ત અપરાધ કરે છે ને મારું ભજન કરે છે તો કે એ મારા પગની પૂજા કરે છે અને મારા ગળાને છેદે છે, એટલે એ વસ્તુ મને ગમતી નથી. ભગવાન એમ કહે છે. ભગવાન એમ કહે છે ભક્ત સોવે તહા સોઈ રહું, ભોજન સંગ ही लेव, जो वो गावे प्रेम સો તો મેં ભી તાલી દેવ. ભગવાન એમ કહે છે ભક્ત સોવે ત્યાં સોઈ રહું. ભક્તો જ્યાં સુતા છે ને ભગવાન ત્યાં જ સુતા છે. આનું તગડું પ્રમાણ આપણે જોવું હોય ને તો રામાનંદ સાગરની સ્થિતિમાં આનું તગડું પ્રમાણ જોવા મળે છે. આપણે તગડું પ્રમાણ એવું જોવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એને સત્યભામા દાનમાં આપી દે છે નારદજી. નારદજીએ કંઈક એવું હાલકડું કર્યું હતું કે આ દિવસે કોઈ દાન આપશે ને તો એને અનેક ગણું થઈને પાછું મળશે. તો એ અનેક ગણું થઈને પાછું મળશે એ લાલચમાં સત્યભામાએ કૃષ્ણનું દાન કરી દીધું નારદજી. અને પછી તો ભાઈ નારદજીએ પરીક્ષા ચાલુ કરી. ભગવાન કૃષ્ણને કે ચાલો મારી સાથે. કૃષ્ણ કે કેમ? તો કે તમે તો દાનમાં દેવાઈ ગયા છો, એટલે હવે તો તમારે અમારી ભેગું ચાલવું જોઈએ ને. કે ચાલો એ કે અમારી સાથે. કૃષ્ણ કે તો ઠીક છે ભાઈ, દાન દેવાઈ ગયું છે તો હવે તમે કયો એમ કરીએ, હું તમારી સાથે જ આવી જાય છે. પછી તો નારદજી કૃષ્ણ ભગવાનને જંગલમાં લઈ જાય છે,
જંગલમાં ઉડાવે છે. રામાનંદ સાગર દેખાડે છે કે ચટણી વટાવે છે નારદજી કૃષ્ણ પાસે કે ચટણી વાટો, અમારે ચટણી ખાવાની ઈચ્છા થઈ છે. તો સત્યભામા એમ કહે પાછળ જઈને, અરે મારા પ્રિયતમ પાસે ચટણી ન વટાવો હોય કે એને કોઈથી કામ નથી કર્યું. નારદજી કે કામ ન કર્યું તો હવે શીખવું પડે એમ કે તમે દાન આપી દીધું છે એટલે હવે મારી સેવા કરવી પડે, બધું શીખવું પડે. અને કૃષ્ણ ભગવાન ચટણી વાટતા વાટતા એમ બોલે, ચટણી ચટણી સત્યભામા ચટણી, એમ કરીને ભગવાન કૃષ્ણ ચટણી વાટે છે. મતલબ ભગવાન પોતાની ભક્ત વત્સલતા દેખાડે છે કે નારદ જેવા ભક્ત જો મને લઈ જશે તો એ જ્યાં રાખશે ત્યાં રહીશ, જ્યાં સુવડાવશે ત્યાં સુઈ જશે, પણ નારદજી જેવા ભક્ત હોવા જોઈએ. આવી વસ્તુ છે ભગવાન દેખાડે છે. તો ભક્ત સોવે ત્યાં સુઈ રહું. નારદજીએ જંગલમાં સુવડાવ્યા તોય સુઈ ગયા. અને ભોજન સંગી લેવ, ભગવાન કહે છે હું ભોજન પણ એની સાથે જ લઉં છું. તો ભોજન સાથે લે છે એનું ઉદાહરણ છે માધવદાસજી. જગન્નાથપુરીની અંદર સંત થયા છે માધવદાસજી. તો એ માધવદાસજી છે ને જે સંત થયા છે એ વ્રજની યાત્રાએ નીકળ્યા. વ્રજની યાત્રાએ નીકળ્યા ને તો જગન્નાથ ભગવાન માધવદાસને એટલો પ્રેમ કરતા હતા કે ભગવાન જગન્નાથ માધવદાસજી વગર રહી શકતા નહોતા. માધવદાસ વગર એક પળે ન રહી શકે. એટલે માધવદાસજી વૃંદાવન આવ્યા ને તો ભગવાન કૃષ્ણએ 8 વર્ષના લાલાનું રૂપ ધારણ કરીને એની પાછળ પાછળ હલવા માંડ્યા. પછી માધવદાસજી બપોરે એક ડોશીમાને ત્યાં ભોજન કરવા રોકાણ. માધવદાસજી તો ભૂખ્યા રહ્યા કે પણ ઓલો લાલો થોડો ભૂખ્યો રહી શકે, એને કકડીને ભૂખ લાગી હતી. તો માધવદાસજી જમવા માંડ્યા તો આ પણ જમવા માંડ્યા. માધવદાસજી જમવા માંડ્યા તો આ પણ જમવા માંડે છે. ભગવાન કૃષ્ણ તો બાજુમાં ઉભા ઉભા ડોશીમાં રોયે રાખે. એટલે માધવદાસજીને એમ થાય કે આ માજીને વળી એવું શું દુઃખ છે કે માજી રોયે રાખે છે. તો કે માજી કેમ રડો છો એ કહે, કાંઈ તમને દુઃખ છે, તકલીફ છે? તો કે ના રે બેટા, મને શું દુઃખ હોય, મને શું તકલીફ હોય કે મને કોઈ દુઃખે નથી ને મને કોઈ તકલીફ નથી. તો કે તો કેમ રડો છો? તો કે હું તો બેટા એટલે રડું છું કે એવી કઈ કઠોર માં છે કે જેણે તારા ભેગા આવડા લાલાને મોકલી દીધો કે લાલો તો જો કેટલો કોમળ છે કે અને તારે વૃંદાવન સુધી જવાનું છે તો વૃંદાવન સુધી આવા કોમળ લાલાને કેમ તારા ભેગું મૂકી દીધું? જો તો ખરા કે કેવો ત્યારે માધવદાસને ખબર પડી કે મારા ભેગા કૃષ્ણ પણ હાલે છે. પછી તો માધવદાસ બાબા કૃષ્ણને વઢે છે, કેમ તમે આવ્યા કે મને તો દુઃખ સહન કરવાની આદત છે, તમને દુઃખ સહન કરવાની આદત નથી, તો કેમ તમે મારી સાથે આવ્યા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માધવદાસજી તમારી વગર મને હાલતું નથી. તમે જ્યાં જાવ ત્યાં મારે જાવું છે, તમે જ્યાં ભોજન લ્યો ત્યાં મારે ભોજન લેવું છે, પણ તમારા વગર હું રહી શકતો નથી, તમારાથી દૂર પડી કે હું રહી શકતો નથી. ત્યારે માધવદાસજીને એમ થયું કે કૃષ્ણ મને કેટલો બધો પ્રેમ કરે છે. પણ તોય માધવદાસજીને વૃંદાવન જવાની હઠ હતી ને એટલે વૃંદાવન તો ગયા જ. પછી વૃંદાવનથી પાછા આવતા હતા ને તો પોતાનું ગામ આવ્યું. પોતાનું ગામ આવ્યું ને એટલે ઘરે ગયા. ઘરે ગયા એટલે એની માં ઓળખી ન શક્યા. દાઢી જટા વધી ગઈ હતી ને એટલે એની માં ઓળખી ન શક્યા. એટલે એને કીધું કે આવો બાબા આવો, પ્રસાદ લેશો ને? તો કે હા. માધવદાસજી પ્રસાદ પાવા બેઠા. તો પ્રસાદ પાવા બેઠા ને માધવદાસજી તો માજી એમ કહે છે, બેટા જગન્નાથપુરી રહેશ? તો કે હા. તો કે ત્યાં તો મારો માધવોય રહે છે કે ક્યારેય મળે છે તને મારો માધવો કે એમ? તો કે અરે માં હું જ તમારો માધવો છું. તો માજી બહુ સરસ વાત કરે છે કે તું મારો માધવો હોય જ ન શકે કે મારા માધવા વગર તો સાંભળ્યું છે કે જગન્નાથ ભગવાન એક પળે રહી શકતા નથી, તો એ જગન્નાથને છોડીને આમ મારો માધવો બધે ડોલે નહીં. મારો માધવો ભગવાનને તકલીફમાં મૂકીને આમ ડોલાડોલ ન કરે બધી જગ્યાએ. તું કે મારો માધવો હોય જ ન શકી કે છો જ નહીં તું મારો માધવો. પછી માધવદાસને આઘાત લાગે છે કે ભાઈ મૈયાની વાત તો સાચી છે. પછી માધવદાસજી ત્યાંથી દોડે છે જગન્નાથપુરી અને સંકલ્પ કર્યો કે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા વગર પ્રસાદ લઈશ નહીં. પછી દોડીને જગન્નાથપુરી પહોંચે છે અને ઠાકુરજીને દર્શન દઈને પછી જ પ્રસાદ લે છે. તો આવી ભક્ત ભગવાનની લીલા છે. જ્યાં ભગવાન જમાડે ત્યાં ભગવાન જમે છે, ભગવાન ભક્તની સાથે સાથે જ રહીએ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.